મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ ને સવારના 6 વાગી ગયા છે અને આજે તો અમે વહેલા ઉઠી ગયા છીએ। સરસ મજાનું વાતાવરણ છે, બહાર ચકલા અને બધાનો કલબલાટ શરૂ થઈ ગયો છે, ઠંડો ઠંડો પવન આવે છે। રાતના પણ બહુ જ વાવાઝોડું ને એવું હતું, વરસાદ હતો બહુ વંટોળિયા ને રાતના 1 વાગ્યા સુધી બધી લાઇટ પણ વહી ગઈ હતી, લોકોએ જાગતા હતા 1:30 વાગ્યા સુધી। અને તો એ પાછા અત્યારે વહેલા ઉઠી ગયા એટલા માટે કે અમારે જવાનું છે અમારા બેનના ઘરે ગામડે ગીરમાં, લીમદ્રા ગીર, કારણ કે ત્યાં એ લોકો છે ને આજે માતાજી તેડે છે, લોટા છે, તો અમે બધા ફૂલ ફેમિલી જઈએ છીએ। તો 7:30 વાગે નીકળવાનું છે। નેત્રીબેન હજી સૂતા છે, એનું તો જો કે હાલવા ટાણે જ લેશું કારણ કે એ રાતના મોડી સૂતી છે। તો બસ જો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ જઈએ અને પછી બધા નીકળશું હારે, તો રહેજો કન્ટિન્યુ તમે પણ। ચાલો, આ 8 પાર્સલ બંધાઈ ગયા માવાના, આજે આખો દિવસ રોકાવાનું છે ને આ પાર્સલ જો તૈયારી થઈ ગઈ છે। ચાલો નેત્રી બેન ઉઠી જાઓ, 7:30 વાગી ગયા છે। હાલો આપણે સોનુ માસીને ઘરે જવાનું છે લીમદ્રા। નેત્રી આપણે લીમદ્રા જવાનું છે, ઉઠો દીકા। જો અમે તૈયાર થઈ ગયા, તાર પપ્પાને હું બે જો, અરે અરે મારો દીકરો ઉઠી ગયો હે, જો હું તાર પપ્પા બે તૈયાર થઈ ગયા દીકો, જો ગુડ મોર્નિંગ, સીતારામ કરો બધાને। જો બા ને બધા દાદાને બધા રાહ જોતા હશે, બધા તૈયાર થઈ ગયા, રેણુ માસી ને મિલન માસા ને આદિત્ય ને, હાલો હાલો ઉઠો ઉઠો, હાલો મારી દીકરી। મને એમ લાગે છે હું અહીંયા કપડાં બદલાવી નાખું, બહુ ગરમી થશે આમ, આ જાડું છે ને બહુ કોટી, બદલાવી નાખું, હળવા હોય ને એવા પહેરલો, કારણ કે ગરમી અત્યારમાંથી જ એવી છે। હાલો હાલો હું કપડાં બદલાઈ નાખું, નેત્રી ફટાફટ હાલો, પછી માથું ઓલું બત્તર તૈયાર કરો, હાલ હાલ મોડું થાય છે, હાલો હાલો જલ્દી કરો। જો 7:45 વાગી ગયા છે અને અમે તૈયાર થઈ ગયા છીએ, પણ નેત્રીન પપ્પા નાસ્તો કરવા બેઠા, એમ ભૂખ લઈ ગઈ તો, કારણ કે એમાં થયું એવું કે રાતના 1:30 વાગ્યા સુધી જાગતા હતા, કા નેત્રી લાઈટ વહી ગઈ હતી કા? હા એ તો કાંઈ જમ્યા નથી રાત્રે, હું તો જો કે મારા મમ્મીને ઘરેથી જમીને આવી હતી, 11 સાડા 11 અમે આવ્યા અને આવીને જ્યાં ઉપર સુવા ગયા હતા લાઈટ વહી ગઈ, તો 1:30 વાગ્યા લગી જાગ્યા, પછી લાઈટ વગર તો કાંઈ નીંદર આવે નહીં। નેત્રી નાસ્તો કરી લે તાર પપ્પા ભેગી, પછી નીકળીએ આપણે। જો તીખા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, ડુંગળી મરચા, જા જા ખાઈ લે, જા જા। જો બેસી ગયા છે નાસ્તો કરવા, ચાલો બધા નાસ્તો કરવા થયો। આની મજા અલગ છે, કાચા મરચા, ડાકરી, ફાફડી, આ તો નસીબમાં હોય છે। મિલન ને નથી નીચે નેત્રીને પીવી હતી, તાર પીવી છે? સોડા પીવી છે, આને સોડા, આને બેને સોડા આપી દેજો છે, બોલી બોટલ હા એને બોટલ આપી દે જે પીવું પીવે છે અને ખડિયા પહોંચી ગયા છે। એવું નેત્રી હવે જો પાદર આવશે ને, ઓલો અવેડો આવશે કે નહીં આવે નેત્રી? આપણે માછલા જોવા ગયા તા ઈ આવશે આવશે, હા આવ્યો જો અવેડો, હા જો અવેડે બાયું કપડા ધોવે, જો આપણે આવી હતી ને અહીંયા આ બાજુ, હા આ બાજુ
શું ખાવાનું? જો આવી ગયું મથુરા ગામ આવી ગયું જો. આમ સીતારામ હારું છે ને બધાયને? સીતારામ ભાઈ. અંદર બધાને મળી આવે પછી આપણે રોજ એકલા નહીં ખાતો. સીતારામ સીતારામ કેમ છો? બહુ જાજા ટાઈમે ભેગા થયો. ઘણો ટાઈમ થઈ ગયો. બહુ જાજા ટાઈમે પાછા ઘણો ટાઈમ થઈ ગયો. સીતારામ બધાયને. સીતારામ. સીતારામ માસી સીતારામ 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 કયું ના નીકળી ગયા હતા 8 વાગ્યા પણ રસ્તા બહુ ખરાબ રસ્તા. સીતારામ સીતારામ લાઈટ ગઈ. સીતારામ સીતારામ પહોંચી ગયા છીએ, માતાજીના દર્શન કર્યા છે પણ રાતના અહીંયા વાવાઝોડું હતું ને તો લાઈટ વહી ગઈ છે. હમણાં જ ગઈ જો કે પણ દર્શન કરી લ્યો બધાય માતાજીના. થાળ ધરાઈ ગયો ને માતાજીને થાળ પણ ધરાઈ ગયો છે. સરસ મજાનો ખીર પળ. પહોંચી ગયા છીએ બધાય બેઠા છે, દર્શન બર્શન કરી લીધા પણ લાઈટ વહી ગઈ છે. જો કે અહીંયા રાત્રે વાવાઝોડું ને એવું બધું હતું ને એના હિસાબે લાઈટનો થોડો પ્રોબ્લેમ છે. અને જો અમારી નેત્રી બેન તૈયાર થાય છે, બલૂન લઈને બેસી ગયા છે. જો બધે દરવાજો બંધ છે. જમવા જાય છે અત્યારે. હમણાં 1:30 વાગશે ને જોઈ જાય. કેટલા વાગ્યા થઈ? અત્યારે 11:30 થયા છે. 11:30 વાગ્યા છે ને ગોયણી જમવા વહી ગઈ છે. હવે અમે બધા લેડીઝ નો વારો આવી ગયો છે જમવાનો. ગોયણા છે ગોયણા એક ગોયણો ભેગો છે. પાછળ બેઠો. આપણે દવાખાને ક્યાં ગયા હતા? હોસ્પિટલે. જવા દો. જો અત્યારે બપોરના 3 વાગ્યા છે. ધોમ તડકો માથે છે અને અમે બધા ગોલા ખાવા આવ્યા છે. ગોલા બનાવે છે ભાઈ. જો સરસ મજાના લાજવાબ ગોલા બનાવી દે ખાલી 10 રૂપિયામાં. અને ભેગા મારા મામી એ તો આવ્યા છે અને મામી ગોલા ખવડાવે છે બધાયને. એમ જ હોય ને દીકરીઓને ખવડાવવા પડે ને. મામી આમ તો વેકેશન કરવા જતા ત્યારે બહુ ખવડાવતા. આજ મામી પાછા અહીંયા ભેગા થઈ ગયા છે તો કે હાલો હું બધાને ગોલા ખવડાવું. મામી બધાને ઠંડા કરે છે. મારે કઈ નો કહેવાય ને તમારે નણંદ ભોજાય. જો અમને સરસ બનાવી દેશે ભાઈ. સરસ બનાવી દેશે અમને. હાઈ ક્લાસ બનાવી. હાલો અમે જઈએ પાછા. અને નેત્રીના પપ્પાની સ્પેશિયલ મરચી. જો આ તીખી મરચી એને બહુ ભાવે છે. અને અત્યારે વાગ્યા છે. લે આલે તું એ મરચી ખાઈ. લે આલે હા તીખી નહીં લાગે તને? તો અત્યારે 9:30 વાગ્યા છે અને આજે 9:30 એટલે અમારા માટે તો બહુ મોડું કહેવાય જમવાનું. કારણ કે અમે 8 સાડા 8 વાગે જમી લેવાના. પણ એનું કારણ છે કે અમે 8 વાગે લીમત રાખી
જોઈ લ્યો છાશ છે નૈત્રીને જીરું મીઠું નાખ્યું છે, મસાલો નાખ્યો છે, નૈત્રી છાશ પીવે છે અને આ મોરા મોરા ભાત ખાય છે. અને અમે છે ને 8 વાગે બરાબર હે? આમ કઈ વાંધો નથી આમાં નહીં ને કઈ વાંધો નથી ને? બરાબર બરાબર છે ને બરાબર ભાત બન્યા છે ને ભાઈવા ને તને તીખા નથી લાગતા ને તો સારું. અમે લોકો લીમદ્રાથી આવ્યા રાત્રે 8 વાગી ગયા હતા, ત્યાંથી 6 વાગે નીકળ્યા અને પછી 8 વાગે આવી અને નૈત્રી બેનને અમારા મેળામાં જવું હતું એટલે બાપ દીકરી બે સીધા મેળામાં ગયા નાઈ ધોઈને ફ્રેશ થઈને. અને એ 9:30 મેળામાંથી આવ્યા અને એના પપ્પાનો તો ફોન આવ્યો કે આપણે કંઈક બહાર જમીએ, પણ મેં કીધું બપોરે અમે બધું ખાધું છે શ્રીખંડ ને પૂરી ને ભજીયા ને, જોકે મેં તો નહોતું ખાધું, એના પપ્પા જમ્યા હતા, હું તો નહોતી જમી. તો મેં કીધું ઘરે કંઈક સાદું બનાવીએ, તો બટેટા ભાત બનાવ્યા છે સાદા અને સાઈડમાં જો આ થાળી તૈયાર કરી છે આવી બધી, આવું બધું ખાઈએ છીએ. અને જમી અને હજી બેન કહે છે કે આટો મારવા જવું છે. આખો દિવસ રેખડા, પછી આવીને પાછી મેળામાં ગઈ અને હજી એને આટો મારવા જવું છે. ન જઈએ તો હવે સુઈ જઈએ તો હવે જમીને હે તો સુઈ જ જવાય. હવે સુઈ જવાનું હોય. 10 તો વાગી ગયા હવે દીદી. હા?